હાલ જે સોશિયલ મીડિયામાં જે 555 દીકરીના જે સમૂહ લગ્નને લઈને જે મુદ્દો ચાલે છે એ મુદ્દામાં જે ખોટા દાગીનાને લઈને અત્યારે મેસેજ હતો એમાં વિક્રમભાઈ અત્યારે બાંહેધરી આપે છે કે જે વ્યક્તિને ખોટા કોઈ પણ દાગીના આવી ગયા હોય તો મારી ઓફિસે આવી જજો, એને પરત કરી દેવામાં આવશે. હાલમાં જે સોશિયલ મીડિયા ઉપર 4-5 દિવસથી વિડીયો ફરતા હતા કે તેમને અંદર આપેલા દાગીના સોના ચાંદીના નથી અને મેટલ છે, તો તે દાગીના તમામ દાતા તરફથી મેળવેલ છે, પણ છતાંય તેમની હું બાંહેધરી લઉં છું કે તે દાગીનામાં કાંઈ પણ ફેરફાર હોય તો ગમે ત્યારે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને મારી ઓફિસે આવી શકો છો. એવા કારણોસર જે તમને લોકોને તમારા દિલ દુભાણા છે તે વતી હું તમામ વર અને કન્યાના જાનૈયા અને માંડ્યાના દીકરી અને દીકરાઓને હું દિલથી માફી માંગુ છું કે ફરી અમે આ કાર્યક્રમની અંદર સુધારો કરશું, અથવા તો ત્યાં અમે લિમિટેડ કાર્યક્રમમાં લોકોને બોલાવવાનું કહેશું, અથવા તો અમે લિમિટેડ લોકોના સમૂહ લગ્નનું આયોજન કરશું. પણ આજે અવ્યવસ્થા થઈ તેને ધ્યાનમાં લઈ અને આવી અવ્યવસ્થા અમારી નહીં થાય તે અમારી સમગ્ર કમિટીની બેઠક મળી અને કાલની અંદર અમારો નિર્ણય લીધો. આને કહેવાય બે પાર્ટી સમજુ કહેવાય ને બે ગુજરાતના જે